એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાની જાહેરાતનો વિવાદ વકર્યો છે, જેમાં પ્રથમ વર્ષની પરીક્ષા લેવાની તારીખોનો મેસેજ વોટ્સએપ પર વાયરલ થતા એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે. એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની પરીક્ષાની તારીખ સાયન્સ ફેકલ્ટીના એન્વાયરમેન્ટ વિભાગના એચઓડી પદ્માઝા દ્વારા મેસેજ વાયરલ કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે મેસેજને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો અને મહિલા એચઓડી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે એબીવીપી દ્વારા દેખાવો કરાયા હતા, જેમાં હેડ ઓફિસમાં રજૂઆત કરતી વેળાએ હેડ ઓફિસના દરવાજા બંધ કરવામાં આવતા કાર્યકરોએ દરવાજો બળજબરીપૂર્વક ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે યુનિવર્સિટી એબીવીપી સામે ઝૂકી હતી અને મુખ્ય દરવાજો ખોલી એબીવીપીના કાર્યકરોને પ્રવેશ આપી અંદર ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં એક્ઝામ વિભાગના ભાવના મહેતાએ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળી હતી. એબીવીપીએ ફેકલ્ટી અધ્યાપકો વાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપો કર્યા હતા, તેમજ જ્યાં સુધી આ પ્રશ્નનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે, તેમજ મહિલા અધ્યાપક પદ્મા ઝા તેમજ ભાવના મહેતાના રાજીનામાની માંગ કરી હતી. સાયન્સ પેકલમાં તારીખ 2ના રોજ વાલા દવાલાની નીતિ, પોતાના વિદ્યાર્થીઓને સાચવવાની નીતિ, એવા ઘણા વિષયોને લઈને એક મેસેજ વાયરલ બહાર થયા છે, પરંતુ યુનિવર્સિટી તંત્રનું પેટનું પાણી હલતું નથી. તે પોતાના ટીચર્સને સાચવવા માટે બીજા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં નાખીને કાલના રોજ તુરંત એક્ઝામની ડેટ વાયરલ કરે છે. કેમ કે પોતાના પ્રોફેસરની નામ ખરાબ ના થાય, પોતાના યુનિવર્સિટીનું નામ ખરાબ ના થાય અને વિદ્યાર્થીઓના જીવનું જે થવું થાય, એના હિતનું જે થવું હોય થાય, તો પોતાના પ્રોફેસરને સાચવવા માટે તુરંત કરે છે એક્ઝામ ડિક્લેરેશન. આના કારણે ઘણા વિદ્યાર્થીઓને લાગણી દુભાઈ છે. અમારી જોડે પ્રૂફ સાથે 50-60 વિદ્યાર્થીઓ પોતાની લાગણી દુભાઈ છે કે અમારા માટે થઈને અમારો શું વાંક છે. અમે પણ સરખી ફી ભરીએ છીએ, અમે પણ સરખા પ્રોફેસરો જોડે ભણીએ છીએ, અમે પણ સરખા વર્તન કરીએ છીએ. ફક્ત એક જ સમૂહના વિદ્યાર્થીને જ કેમ જાણ કરવામાં આવે છે? જ્યારે એ ડીન સરને મળવામાં આવે છે તો એવું કહે છે કે અમારાથી નહીં થાય, તમારે જે થતું એ કરી લેવો. અમે અમારા પ્રાધ્યાપકશ્રીને કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નહીં કરીએ. જ્યારે કોઈ વિદ્યાર્થી એક નાની ભૂલ કરે ત્યારે તેની પર કલાકને 10 લોકોની કમિટી બને છે. આ તો કેટલું ગેરવર્તણૂક છે, કેટલું કૃત્ય ખરાબ છે મેડમનું, કે પોતાના સમૂહને સાચવવા માટે દરેક વિદ્યાર્થીનો જીવ જોખમમાં નાખીને પોતાના એના ભવિષ્યનો બગાડ કરવા માટે પોતાનો વિદ્યાર્થી આગળ વધે, પોતાનું નામ સારું થાય, એના માટે પદ્મજા મેડમ એન્વાયરમેન્ટ સાયન્સના એચઓડી એમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે. જ્યારે પુરાવા સાથે ડીનને મળવામાં આવે છે તો એવું કહે છે કે અમારા એચઓડીને અમે કશું નહીં કરીએ, તમારે જે થતું એ કરી લેવા તાકાત હોય તમે કરી લો. તો આજે અમે એક્ઝામિનેશનને મળવા આવ્યા છીએ. જો એચઓડી દ્વારા પ્રેસ અને એનું બહાર આપવામાં આવતું તો એક્ઝામિનેશનનું શું કામ છે? ભાવના મહેતા મેડમ જે એક્ઝામિનેશનના કોર્ડિનેટર છે એમની શું જરૂર છે? હવે પદ્મજા મેડમ છે જ ને, એ જ દરેક લોકોના પેપર બહાર પાડશે. આજે તો ટાંડો બહાર, કાલે પેપર બહાર આવી ગયું તો કાલે પેપર બહાર રિઝલ્ટ બહાર આવી ગયું તો વિદ્યાર્થીનું શું? જે જાત મહેનતે ભણીને આવ્યો છે એનું શું થશે? તો આવા સવાલોને લઈને પોતાનું વિદ્યાર્થીઓના હિત માટે લડવા આવ્યા છીએ. ત્યારે આજે યુનિવર્સિટી દ્વારા દરેક ડીનની ઓફિસ અંદર મિટિંગ ચાલુ છે, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. તો જ્યાં સુધી આજે એક્ઝામિનેશન સેશનમાંથી કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય, કાં અમને એક્ઝામ ચેન્જ કરવામાં આવે, કાં મેડમને રાજીનામું આપવામાં આવે, આવી માંગ સાથે અમે આવ્યા છીએ. અમારો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓને લાગણી દુભાઈ છે તેનું સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી છે, તો એના પર સારા કામ કરે અને એક્ઝામની ડેટ ચેન્જ કરે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.